ભાવનગર દરબારના વખાણ કરવા કે જોગીદાસ ખુમાણના વખાણ કરવું? કારણ કે વાતું એવું છે કે કોના વખાણ કરવા એ આપણે વિચારવા જેવું છે. બારવટું હાલ્યું, ઘણું હાલ્યું, પણ ખાનદાની ને ખુમારી તો એ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં થઈ ગઈ ભાઈ. એક દિવસનો સમય છે. રાણીમાં દડવા મળવા જાય છે. ભાવનગરથી બાબરા પાસે આવેલું દડવા નાની બેન બાનું પીર છે. તો વસાળે આવતા કોઈ રઘા સાવડા નામનો માણસ વેલડાને રોકીને પૂછે છે કે નાની બેન તમારા ઘરેણા આપી જાઉં, નગર તમને મારી નાખશું. તલવાડીને ઝાટકે તલવાડી બારી રાખીને વેલડાને અણીએ ઊભી રહી જાય છે. ફરતા 15-17 માણસો ઉભા રહે છે અને પૂછે છે, નાની બેન પૂછે છે, ભાઈ કોના માણસો છો? તારે કે જોગીદાસ ખુમાણના માણસો છે. તારે નાની બા બેન એટલું કહે છે કે જો સાંભળ્યું છે કે જોગીદાસ ખુમાણ તો અખાત ખાતા નથી. તારે કે વાત કરવાની બહુ વેળા નથી બેન, ટાણું આવે બધું ખાવું પડે છે. તાર નાની બા બેન એટલું કહે છે કે જોગીદાસભાઈ અખાત ખાય નહીં. એ રગઝગ હાલે છે ત્યાં જોગીદાસભાઈ પાળા ઉપરથી ઘોડી ઉતરે છે ને પૂછે છે, રગા ચાવડા કોનું વેલડું છે? કે બાપુ આની પા ભાઈ આવો, તમારે જેની સાથે વેર છે આ એનું વેલડું છે. તારે કે આ તો નાની બા બેન છે, એ તો મારા બેન છે, રગા આને ન લૂંટાય. તો કે તમે વૈયા જાઓ, અમે લૂંટી લઈશું. તો કે એવું ન બને. તો રઘો સાવડો જોગીદાસભાઈને એવું કહેશે કે તો માટી થાવ. જોગીદાસભાઈ કે માટી થવાનું હોય નહીં, માઈ જન્મ આપ્યો હોય ત્યાંથી માટી જ હોય. એ વખતની માથે એની બાકાજીકી બોલે છે, હતરને ઠાર કરે છે. રઘો સાવડો સટકી જાય છે અને પછી જોગીદાસભાઈ પૂછે છે કે બેનબા હવે કેણપા જવું છે? તમારે દડવા જવું છે કે ભાવનગર જવું છે? જ્યાં કયો ત્યાં મારા માણસો તમારી સાથે આવશે અને તમારો વાળ પણ વાંકો નહીં થાય. બે કુંવરોને તમે કયો જગ્યાએ પુગાડી જઈશું. તારે કે હવે મારે મળવા નથી જવું, દડવા નથી જવું. તો કે હવે મારે ભાવનગર જવું છે. તારે કે કોઈ વાંધો નહીં. થોડુંક બેગ ગાવ હું જે વેલડું હાલે છે ને પછી પૂછે છે કે બે કુંવરો રોવે છે. તાર જોગીદાસભાઈ ગોળિયુંને થંભે છે અને પૂછે છે કે બેન કેમ ભાણિયા રોવે છે? તાર કે એ એમ કહે છે કે મારે મામાની ઘોડી માથે બેહવું છે. બે કુમારોને દેતા રાણીમાનો જીવ નથી આ શકતો. નકર લોકોને તો એવું થાય કે દુશ્મનોને કુમાર કેમ દેવા, પણ દુશ્મનો હતા જ નહીં. અને પછી સિંહોરનું પાદર આવી જાય છે. તારે ગોજારા ગોરિયા ગાળામાં ઘોડી વહી જાય છે જોગીદાસભાઈની. તારે નાની બેન પૂછે છે કે ભાઈઓ જોગીદાસભાઈ ક્યાં ગયા? તારે કે એ તો વૈયા ગયા. તારે કે એને બોલાવો, મારે બારવટું બહાર પાડવું છે, ભાવનગરના દરબાર સામે બેસાડવા છે. તારે 4 ઘોડી અસવારો એની પાછળ જાય છે ને ડુંગરમાં આંકલું પાડે છે, જોગીદાસભાઈ જોગીદાસભાઈ. તાર જોગીદાસભાઈ પાછું વળીને જોવે છે કે શું છે ભાઈ? તે કે તમને નાની બેન બોલાવે છે. તે કે કામ શું છે એ કીધું છે? કે હા, કે ભાવનગર દરબાર સામે એને બારવટું પૂરું પાડવું છે. તો કે હું લેવા? કે ગરીબ ભાઈ હોય તો કાપડું કરી ન હોય કે, પણ બેનના કાપડા લે નહીં. જાય માતાજીને જાજા જુવાર કહેજો. જોગીદાસભાઈ એની ખાનદાની નિભાવી છે. બારવટું લેવા હાટું થઈને મેં એની આબરૂ નથી બચાવી ભાઈ. આવા માણસો થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં. આ એની વાતું હાલ્યા કરશે, સમય જશે પણ ખૂટશે નહીં.